તમને કમલભાઈની સાથે દક્ષેશભાઈનું યાદ આવશે, કારણ કે એની અંદર છેલ્લા સમયમાં તનથી નથી પહોંચી શક્યા તો મનથી, ટેલિફોનિકથી દરેક રીતે દક્ષેશભાઈએ એમાં પોતાનો જીવ રેડેલો છે. સાથે પાંજરાપોળ પાસે ગુરુ ભગવંતની ડેરી છે, તો એ ડેરી માટે પણ એમને સારી એવી મહેનત કરી. ગામના જિનાલયમાં જે પાઠશાળાનું મકાન હતું એ ઉતારીને ત્યાં હાલ બગીચો બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ દહેગામના જેટલા પણ સાધુ સાધ્વીજી ભગવંત હોય તેમને નિયમિત પત્ર લખો, તેમના સાનિધ્યમાં રહેવું, આ બધા ગુણો પણ આપણી બધાએ કેળવવા જરૂરી છે. તંદુરસ્તી એ શરીરની કમજોરી હતી, નાદુરસ્તી શરીરની કમજોરી હતી, પણ તંદુરસ્તી એમની મક્કમતા હતી. એમનામાં એક એવો ગુણ હતો કે શ્રી સંઘ માટે કોઈ પ્રશ્ન ફોન પર બી આવ્યો હોય તો ત્વરિત નિર્ણય લઈ લેતા હતા, અને એ જો કાર્ય સાચું હોય તો સહેજ પણ પાછા પડતા ન હતા. દહેગામમાં જેટલા પણ સાધુ સાધ્વીજી ભગવંતોનો વિહાર થાય અને વિહાર સેવાની અંદર અમારે લોકોને સંઘ તરફથી અથવા કંઈ પણ જરૂરત હોય તો દક્ષેશભાઈ નિસંકોચપણે કહી દેતા કે રોનકભાઈ કંઈ પણ જરૂર હોય તો તરત કહેજો. છેલ્લે એમને વિહાર સેવામાં ઉપયોગી થાય એવા રેડિયમવાળા જેકેટ વિહાર સેવાના યુવાનોને એમના તરફથી મોકલી આપવામાં આવ્યા હતા. નૂતન ઉપાશ્રય વખતે આપણને ખ્યાલ છે કે ત્યાં વર્ષોથી પગલાં છે, ઘણા વર્ષોથી આપણા ત્યાં જયાનંદસુરી મહારાજ સાહેબ, કૈલાસગરસુરી મહારાજ સાહેબ અને દહેગામમાં કારધર્મ પામ્યા એવા ચરણપ્રભુજી મહારાજ સાહેબના પગલાં છે. અને ફોટો તો વરસાદના કારણે, તડકાના કારણે એ 6 મહિનાની અંદર એ હતો ન હતો થઈ જતો. આ વિષય ઉપર અમારે ઘણી ચર્ચા થઈ કે શું કરવું, કેમ કરવું. અને 2021માં ભાઈ મહારાજ સાહેબ, પુંડરીકપ્રભુ મહારાજ સાહેબનું કાળધર્મ થતા એક વિચાર એમને આવ્યો કે ત્યાં આગળ જેવી રીતે પથ્થરની અંદર પોતાની કરેલી એક પ્રતિમા બનાવવામાં આવી છે તો આપણા દહેગામ સંઘની અંદર શું આવું ના બની શકે? એમણે પોતાના પ્રયત્નો ચાલુ કર્યા, થોડો સમય લાગ્યો, પણ આજે આપણે ટાઇલ્સની અંદર ગુરુ ભગવંતના ફોટા જે કાયમ માટે રહી શકે, એવું નહીં કે 6 મહિના 12 મહિના સુધી, પણ કાયમ માટે રહી શકે એવા સરસ 3 ગુરુ ભગવાનના ફોટાની વ્યવસ્થા પણ એમને કરી. નૂતન ઉપાશ્રય નિમિત્તે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય વિજય અભયદેવસુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં અને સાહેબના પ્રેરણાથી દહેગામ સંઘની અંદર સાંકડી આંબીલનો તપ શરૂ થયો. શરૂઆતમાં તો સાંકડી આંબીલ ખૂબ ઉત્સાહપૂર્વક થતા હતા, પણ કોકની અનુકૂળતા ન હોય એ વખતે પહેલો ફોન દક્ષેશભાઈને જાય, દક્ષેશભાઈ અમારી અનુકૂળતા નથી. અને દક્ષેશભાઈ જેને પણ ફોન કરે કે આજે આમની અનુકૂળતા નથી તો આપ એનો લાભ લેશો. અને એમનું પુણ્ય પણ એટલું તેજોમય, બરાબર ને? એમનું પુણ્ય બી તેજોમય. તરત જ ભગીની ત્રિપુટી બેન હોય કે અન્ય કોઈ પણ તરત એમની વાતને વધાવી લે અને આંબીલ અખંડપણે ચાલુ રહ્યા હતા. નાનામાં નાનો વ્યક્તિ જ્યારે સંઘમાં કોઈ સારું કાર્ય કરે તો 100% એની અનુમોદના દક્ષેશભાઈ એમની પોતાની શબ્દાવલીથી કરતા અને ઉત્સાહ વધારતા હતા. ખરેખર એમનો લાગણીશીલ સ્વભાવ, સૌને સાથે મળીને સાથે ભળીને જવાની વૃત્તિ, સુકૃતમાં જરાય પણ આળસ નહોતા રાખતા, જેમનું જીવન આપણા સંઘ માટે, અન્ય માટે ખૂબ જ પ્રેરણાદાયી બન્યું હતું. આવા દક્ષેશભાઈને આપણે અત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અને અંતમાં એટલું કહીશ કે સમય જિંદગીનો પહોંચ્યો હશે ક્યાં ખબર હતી, વિદાય તમારી અંધારી હશે ક્યાં ખબર હતી. કોઈ સૂચન વગર સર્વત્ર સુવાસ ફેલાવી ગયા, સંભાળના સૌના દિલમાં રાખી ગયા. ભગવાન દક્ષેશભાઈને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ કરાવે એ જ પ્રાર્થના સાથે વિરમું છું.